રવિવારના રોજ સવારે 10 થી 11 વાગ્યાના અરસામાં શાસ્ત્રી આનંદ પ્રિયદાસજી સ્વામિનારાયણ સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ આરોગ્ય સહાય કેન્દ્ર દ્વારા જનસમાજની સેવાના શુભ હેતુથી 70 વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિઓને તેમના આધાર કાર્ડ ઉપરથી આયુષ્યમાન કાર્ડ વિનામૂલ્યે સરકારી કાયદા અનુસાર બનાવી આપવામાં આવશે। આ અંગે કુમકુમ સ્વામી મંદિરના સાધુ પ્રેમવત્સલ દાસજીએ જણાવ્યું હતું કે વડીલોને આયુષ્યમાન કાર્ડ સરળતાથી પ્રાપ્ત થઈ શકે તે માટે મંદિર તરફથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। જેમની પાસે આયુષ્યમાન કાર્ડ હોય છે તેઓ ભારત સરકાર તરફથી 5 થી 10 લાખ રૂપિયા સુધીની સારવાર કરાવી શકે છે। તેથી આયુષ્યમાન કાર્ડનો જેમને જરૂરિયાત હોય તેમણે અવશ્ય લાભ લેવો જોઈએ। આ કેમ્પમાં ભાગ લેનારને આધાર કાર્ડ ઉપરથી એન્ટ્રી પાડીને આધાર કાર્ડ પરત કરવામાં આવશે અને 3 દિવસમાં મંદિરની ઓફિસમાંથી આયુષ્યમાન કાર્ડ તૈયાર કરીને આપી દેવામાં આવશે। સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ દ્વારા અનેક વખત લોકોને સહાય મળે એટલા માટે મેડિકલ કેમ્પ રાખવામાં આવતો હોય છે। તો એ જ પ્રમાણે તારીખ 24/11/2024 રવિવારના રોજ કુમકુમ મંદિર દ્વારા જન સમાજના હિતાર્થે જે માણસો પાસે આધાર કાર્ડ હોય એના ઉપરથી આયુષ્યમાન કાર્ડ વિના મૂલ્ય બનાવી આપવામાં આવશે। એ કાર્ડથી ફાયદો એ થશે કે જેની પાસે આયુષ્યમાન કાર્ડ હોય એને ભારત સરકાર તરફથી મેડિકલ દ્રષ્ટિએ જ્યારે જરૂર પડે ત્યારે 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની સુવિધા એમાં મળતી હોય છે અને દવાખાનાની અંદર જઈ અને માણસ સારવાર લઈ શકતો હોય છે। પણ વડીલો આવા કાર્ડ બનાવવા માટે એમને જ્યાં ત્યાં જવું ન પડે એટલા માટે કુમકુમ મંદિર દ્વારા 24 તારીખને રવિવારના રોજ સવારે 10 થી 11 ના સમયની અંદર આધાર કાર્ડ ઉપરથી આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવશે અને આધાર કાર્ડની જે વિગત છે એ કોમ્પ્યુટરમાં લઈ લેવામાં આવશે અને 3 દિવસ બાદ કુમકુમ મંદિરમાંથી આયુષ્યમાન કાર્ડ એમને પરત કરવામાં આવશે। તો આ રીતે આ આયોજન કરવામાં આવ્યું છે। તો સર્વે જન સમાજને વિનંતી છે કે જેને આધાર કાર્ડમાંથી આયુષ્યમાન કાર્ડ બનાવવું હોય તે કુમકુમ મંદિરમાં રવિવારે 10 થી 11 ના સમયમાં ચોક્કસ આવે અને આ પ્રવૃત્તિનો લાભ લે।